રાજકોટ જામનગર સાંઢિયા પુલના નવીનીકરણમાં દુર્ઘટનાને મામલે આરએમસીના એન્જિનિયર અતુલ રાવલનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી. સ્લેબની રેગ્યુલર કામગીરી દરમિયાન પ્લેટ તૂટ્યો હતો. એક જ પ્લેટ તૂટ્યા બાદ બીજી પ્લેટો પણ બદલી નાખવાની કામગીરી કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. માત્ર સેન્ટરિંગ કામમાં થોડીક ચૂક હતી. સાંઢિયા પુલમાં કોઈ પણ પ્રકારનો સ્લેબ તૂટ્યો નથી. ગઈકાલે સ્લેબની જે રેગ્યુલર કામગીરી અમારી ચાલુ હતી એ દરમિયાન માત્ર જે એક પ્લેટ હોય એની પાસે નીચે એક બોલ્ટ હતો એ તૂટ્યો હતો અને એના કારણે તાત્કાલિક જ એ પ્લેટ દૂર કરી અને એની આ લાગુ 1, 2, 3, 4 પ્લેટો છે એને પણ લેવલિંગ માટે કાઢી અને પાછું વ્યવસ્થિત રીફિટિંગ કરી અને સ્લેબની કામગીરી કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી થઈ, કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ અને જે સ્લેબ તૂટવાનું જે વાત છે તે ખોટી છે. માત્ર સેન્ટરિંગમાં થોડોક ટેકનિકલ ઇસ્યુ આવેલો હતો, તે પણ તાત્કાલિક સોલ્વ કરી અને કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.